નેતાઓ આમ તો જાહેર મંચ પરથી અનેક વખત ચોંકાવનારા નિવેદનો આપતા હોય છે. જો કે જામનગરના કાલાવાડના એક કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે રમૂજી નિવેદન આપતા કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફેલાયું હતું. કાલાવાડના કાર્યક્રમમાં રાઘવજી પટેલે જણાવ્યું કે તમારા સહકારથી રાજ્યમાં હું કેબિનેટ મંત્રી છું. બાપુએ કહ્યું કે મુખ્યમંત્રી પછી તમારો નંબર છે, મારો મુખ્યમંત્રી પછીનો નંબર નથી, પરંતુ જવાની ટ્રાય કરું છું. મુખ્યમંત્રી પદે પહોંચવું કે ન પહોંચવું એમાં આશાપુરા જાણે. રાઘવજી પટેલના આ નિવેદનને લઈને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો હસી પડ્યા હતા. મેં કીધું હું તો વધારામાં ધ્રોલની રહી જ છું, એટલે મારી તો ફરજ થાય છે તક મળે તે આવા કાર્યક્રમમાં હું આવું છું. તમારા બધાના સહકારથી હું અત્યારે રાજ્યમાં કેબિનેટ મંત્રી. બાપુએ એમ કીધું મુખ્યમંત્રી પછી એટલો જ નંબર મારો આગલો નથી. જવા માટે ટ્રાય કરું, જવા મારું, પોગવું ન પોગવું એમાં આશાપુરા જાણે. રાજ્યમાં કેબિનેટ મંત્રી. બાપુએ એમ કીધું મુખ્યમંત્રી પછી એટલો જ નંબર મારો આગલો નથી. જવા માટે ટ્રાય કરું, જવા મારું, પોગવું ન પોગવું એમાં આશાપુરા જાણે. રાજ્યમાં કેબિનેટ મંત્રી. બાપુએ એમ કીધું મુખ્યમંત્રી પછી એટલો જ નંબર મારો આગલો નથી. જવા માટે ટ્રાય કરું, જવા મારું, પોગવું ન પોગવું એમાં આશાપુરા જાણે. અને મેં કીધું હું તો વધારામાં ધ્રોલની રહી જ છું, એટલે મારી તો ફરજ થાય છે તક મળે તે આવા કાર્યક્રમમાં હું આવું છું. તમારા બધાના સહકારથી હું અત્યારે રાજ્યમાં કેબિનેટ મંત્રી. બાપુએ એમ કીધું મુખ્યમંત્રી પછી એટલો જ નંબર મારો આગલો નથી. જવા માટે ટ્રાય કરું, જવા મારું, પોગવું ન પોગવું એમાં આશાપુરા જાણે.